શું તું પણ ધોરણ 9 નો વિદ્યાર્થી છે? સેક્શન ડી ની અંદર તારા 4 માર્ક્સ નકશામાંથી પૂરેપૂરા લેવા છે અને 4 માંથી 4 માર્ક્સ મેળવવા માટે સર શું કરવું? એમાં તમારા માર્ક્સ કપાય છે દર વર્ષે, એમાં તમારો પ્રોબ્લેમ બને છે। તો ભાઈ સાहब जब भगीरथ सर तेरे साथ तो डरने की क्या बात बेटा। આજના વિડિયોમાં જોવાના છે નકશામાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અને કેટલીક ટ્રિક્સ અને ટિપ્સ। ભાઈ સાहब 4 માંથી 4 જો તારે નકશામાં પૂરા મેળવવા છે ને તો ભાઈ ઊભો રહી જાશે। ઊભો રહી જાશે કેમ? કારણ કે તું અહીંયા ઊભો રહી ગયો ને તો તારા પરીક્ષામાં તારા પેપરના માર્ક્સ ઊભા થઈ જવાના છે 4 માંથી 4। તો આવી જા બેટા। શું લખેલું છે મારા વાલા? શું લખેલું છે? ગેમ અબાઉટ અ મેપ। મેપની ગેમને કરી નાખો સોલ્વ, રોકડિયા માર્કની જેમ સરસ મજાના ભાઈ સાહેબ માર્ક્સ લઈ લે તું। શું કીધું છે આપણને? શું કીધું છે ભાઈ સાહેબ? સૌથી પહેલો પોઈન્ટ બેટા, સૌથી પહેલો પોઈન્ટ અભ્યાસક્રમ અને મહત્વના મુદ્દા પર ધ્યાનને શું કરી દે? કેન્દ્રિત કરી દે। જો બેટા તું ધોરણ 9 માં છે તો સરસ મજાના ચેપ્ટર નંબર 13 માંથી પ્રશ્ન પૂછાશે કે ભાઈ સાહેબ ભારતની પ્રમાણ સમયની રેખા કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે, અને એમાં પણ જમીનના પ્રકારો તને પૂછીએ કે કયા રાજ્યમાં કેટલી જમીન કેટલા ટકા, અને ભાઈ સાહેબ કયા રાજ્યમાંથી કઈ જમીન સૌથી વધારે છે, આવું તને પૂછીએ કે છે। તો ભાઈ સૌથી પહેલા તું સિલેબસને તો રેડી કરી દે યસ। પછી આવી જા ભાઈ, તમે ધોરણમાં કયા કયા નકશાઓ પૂછવાના છે તે સારી રીતે સમજી લે। ભૂગોળ અને ઇતિહાસ બંનેના સ્થળોની ઘટના વિશેના તને મેપ પૂછી શકે છે, બટ લેકિન કિંતુ પરંતુ સર અમને એ જ ચિંતા હશે કે સર કંઈક એવી ટ્રીક આપો ને, સર કંઈક એવી ટ્રીક આપો ને કે સર અમને રહી જાય સરસ મજાનું યાદ કે જેથી કરીને અમારા કોઈ પણ રાજ્ય ખોટા ના પડે। તો ભાઈ સાહેબ મેં તને કીધું ને જ્યાં સુધી હું અહીંયા ઉભો છું ને ત્યાં સુધી કોઈ પણ તારી ચિંતા કરવાની જરૂર જ નથી। તો બેટા લે તારા માટે એક જોરદાર ટ્રીક। ભારતની જે પ્રમાણ સમયની રેખા છે 5 રાજ્યમાંથી પસાર થાય। કેટલા રાજ્યની? 5 રાજ્યમાંથી પસાર થાય। તો તારે યાદ શું રાખવાનું છે ખબર? એક સરસ મજાનું સેન્ટેન્સ। શું છે ભાઈ સાહેબ? શું છે સેન્ટેન્સ? ભાઈ यूपी અને एमपी ની છત उड़ी अंधेरे में, यानी कि यूपी एमपी की छत उड़ी अंधेरे में। यूपी एंड एमपी की छत उड़ी अंधेरे में। सर आ શું છે? આ શું છે ભાઈ સાહેબ? यूपी उत्तर प्रदेश, भाई साहब एमपी मध्य प्रदेश, छत्तीसगढ़, भाई साहब छत उड़ी ओडिशा અને ભાઈ સાહેબ અંધેરે में आंध्र प्रदेश। बेटा 5 રાજ્યમાંથી ભારતની આ 5 રાજ્યમાંથી ભારતની પ્રમાણ સમય રેખા શું થાય છે? પસાર થાય છે। તો તારે એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું છે। શું? यूपी एमपी की छत उड़ी अंधेरे में। એટલું યાદ રાખી લીધું? 5 રાજ્ય તારા થઈ ગયા ક્રિસ્ટલ ક્લિયર। શું હવે માર્ક્સ કપાશે? નહીં કપાય ને? તો બેટા આવી ટ્રીક સરસ મજાની તને મળવાની છે ધોરણ 9 ના ન્યૂ બેચ ની અંદર। બેટા આ તો ખાલી એક ટ્રેલર છે, પિક્ચર તો અભી મેરે બચ્ચે બાકી હે મેરે દોસ્ત। સર બીજું શું અમે ધ્યાન રાખીએ? તો ભાઈ સાહેબ સૌથી મહત્વની વાત નિયમિત તારે કરવી પડશે જોરદાર પ્રેક્ટિસ મારા વાલા। એ પણ કોની સાથે? મારી સાથે તો કરવાની છે। આવી ટ્રીક તો તને મળવાની છે, પણ તારે શું કરવાનું છે? તારી જાતે પ્રેક્ટિસ કરવાની છે। ખાલી નકશાનો ઉપયોગ ખાલી ભારતના રાજકીય અને ભૌતિક નકશાઓના નકશાપોથી લઈ લે અને ઓછામાં ઓછા 2-3 વખત નકશામાં દર્શાવવાની ટ્રાય તો કર મારા લાલા, ટ્રાય તો કર। થઈ જશે બેટા, થઈ જશે। લેબલિંગની નિશાનીઓ સ્થળો યોગ્ય રીતે લેબલ કરીને જો જરૂરી હોય ને ત્યાં ચોક્કસ સિમ્બોલ અને શું કરી દે? ચોક્કસ તેનો ઉપયોગ કરી દે, જેથી કરીને તું તારા બધાય જે પરીક્ષાર્થીઓ તારી સાથે, તારા વિદ્યાર્થી મિત્રો જે તારી આજુબાજુમાં બેઠેલા છે ભાઈ, બધા કરતા આગળ નીકળી જાય, બધા કરતા કંઈક અલગ દેખાડવાની ટ્રાય કર। સમય મર્યાદા, પરીક્ષામાં નકશો પૂર્ણ કરવા માટે મળતા સમયને ધ્યાનમાં રાખીને શું કરવાનો છે? નકશો કમ્પ્લીટ કરવાનો છે। સજમાની મારી વાત ધ્યાન રાખવાનું છે ચોકસાઈ અને સ્પષ્ટતા વિશે। કઈ ચોક્કસ સ્થાન ભાઈ સાહેબ જો તને જમીનના પ્રકાર પૂછ્યા હોય ને, એમાંય રાજસ્થાનની રણ પ્રકારની જમીન પૂછ્યું તો આખા રાજસ્થાનમાં નથી દર્શાવવાનું મારા વાલા। ખાસ સાંભળજે, ક્લિયર? કપાસની કાળી જમીન પૂછે આખા ગુજરાતમાં દર્શાવાય, કચ્છના રણમાં કાળી જમીન નથી। સમજાણી મારી વાત? હા ક્લિયર? સ્પષ્ટતા અને ભાઈ ખાસ કરીને પેન્સિલનો ઉપયોગ કરતા ભૂલતો નહીં। તું જે સ્થળ દર્શાવશે એ સ્થળ ચોક્કસ સ્પષ્ટતાથી તારે દર્શાવવાનું છે। ક્લિયર છે? ડન। અને એની પછી રિવિઝન ભાઈ સાહેબ ઇઝ ધ કી ટુ સક્સેસ। તો ભાઈ પુનરાવર્તન જરૂરી છે, સાથે કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ ભાઈ। આત્મવિશ્વાસ વગર બધી વસ્તુઓ ખોટી છે મારા વાલા। શું કીધું છે? નિયમિત પુનરાવર્તન એ સફળતાની ચાવી છે। જેટલી વધુ પ્રેક્ટિસ એટલી ચોકસાઈ વધશે। આત્મવિશ્વાસ રાખ, જો તે તૈયારી કરી છે ને ચોક્કસપણે તને સારા માર્ક્સ મળશે। તો ભાઈ સાહેબ ડન। તો બેટા તને આ મારી ટ્રીક કેવી લાગી? જો હજી તારે જમીનના પ્રકારની આવી ટ્રીક જોઈએ છે તો મને ફટાકથી કમેન્ટ બોક્સમાં કહી દે કે ભાઈ સાહેબ જમીન
ની ટ્રીક પણ આપો. ક્લિયર છે બેટા? તો ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.